તો હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગ, એક નવા વિડીયોમાં. તો અત્યારે અમારે જવાનું છે મારા મામાને ત્યાં પ્રસંગમાં. અહીંયા ખરખર છે એના માતાજીના મઢે, અને એ છે એક જૂનુંવાળી પ્રાચીન ગામડું. એમ આ અતિશય જૂનું ગામડું છે. તો એ ગામડાની આજ તમને શેર કરાવી કે જૂના જૂના ગામડા કેવા છે, અને રોડ ટ્રીપનો આજ નજારો બતાવી દઈ. આજે નાનકડી એમથી એક રોડ ટ્રીપ ગોઠવાઈ ગઈ છે, અને સાંજે અહીંયા જમવાનું છે. તો જમીન બમીન પાછા રિટર્ન આવશું રાતે. તો આજે તમને નજારો બતાવી દઈએ. અને હા, અહીંયા એક મંદિર છે, તો એ મંદિરની આપણે મુલાકાતે જવાનું છે. અહીંયા દર્શન બર્શન કરવા જવાનું છે. એ મંદિરની પણ એક દંતકથા એક કાંઈક અલગ જ છે. તો એ મંદિર વિશે તમારે જાણવું અને જોવું હોય ને તો આ બ્લોગને એન્ડ સુધી જોવો પડશે. તો સારું, હાલો તમને ડાયરેક્ટ રોડ ઉપર જ મળીએ. અને કોણ કોણ જાય એ ગાડીમાં, અમે કાર લઈને જવાના છે, પણ કોણ કોણ જાય એ તમને કારમાં જ ડાયરેક્ટ બતાવી દેશું. અમે આંબેડી જવાના. આંબેડી ગામ જે પ્રાચીન છે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું. પછી એની રાજધાની નથી ખબર. બોલ તો અત્યારે જો એ તૈયાર થઈ ગયો છે રુદ્ર, અને એને અમારે જવા ચશ્મા પહેરવાનો શોખ થઈ ગયો છે. તો એ ચશ્મા પહેરી લીધા છે, અને આપણે પણ તૈયાર થઈ ગયા છે. અને અમારા તન્વીબેનને તો આવવાનું નહોતું, પણ પરાણે આવે છે. ના, આવવાનું તો નહોતું જ, પણ આજ પરાણે આવે. તો સારું, હાલો હવે અમે નીકળીને પછી તમને મળીએ ડાયરેક્ટ રસ્તામાં. અને કંઈક શરબત હવે બનાવવાનું કહીએ તન્વીબેન, જો બનાવે તો પી નાખી, તો ડાયરેક્ટ રસ્તામાં તમને મળીએ. તો બસ જો હવે નીકળવાની તૈયારી કરીએ છે, અને આપણે લઈ લીધી છે ગાડીની ચાવી. અને અહીંયા જો અમારા રુદ્રભાઈ ડિસ્કો કરે છે, અને અહીંયા એ બનાવ્યું છે ઠંડાઈ નહીં, શરબતો. શેનો શરબત બનાવ્યો? શું કહેશ? સરસ કહેવાય લે. અને અમારા તન્વીબેને બનાવ્યું હોય શરબત, અને આપણે પી નાખી શરબત ઠંડો. અને અહીંયા જો આ પણ તૈયાર થઈ ગઈ, સાડી બારી પહેરી લીધી છે. મામાજીના ઘરે જવાનું છે તો સાડી તો પહેરી લઈએ ને. એને અમારે નીંદર આવે, બપોરે હુવા ડેઈલી જોઈએ ને, એટલે. તો ચાલો શરબત પી લઈએ. હા, અમારો વાયડો બહુ હોય, અત્યારે મમ્મી એને ખીજાણી. જવા માટે નીકળી ગયા. અહીંયા પપ્પા આવે છે, અને અહીંયા હું છું, લીધી ને મમ્મી અહીંયા આવે, અને બીજું મેમ્બર છે. હા, રવિ કાકા નકુડો નથી આવતો કા? હા, રવિ કાકા એક જ આવે. હાલ નકુડા અને મજાક મસ્તી ચાલુ હોય. અને પપ્પા હું ગાડી વાળવા ગયા છે. ચશ્મા કેમ એનું રીઝન છે, મને આ બે આંજણી ગઈ એટલે મેં ઠંડા સનગ્લાસીસ ચશ્મા ભર્યા છે. સનગ્લાસીસ કહેવાય. તો હવે અમે જઈશું. પપ્પા રિટર્ન ગાડી લઈએ છે. અમે અત્યારે નીકળી ગયા છીએ આંબેડી જવા. અહીંયા પપ્પા છે, રવિ કાકા, દીદી, હું અને મમ્મી બધા નીકળી ગયા. અને તમને આ રોડ તમને બતાવીશ અમે કે રોડ તરફ નાની. અત્યારે અમે પહોંચ્યા ગરબરગઢ છે, અને અહીંયા છે મચ્છુ નદી, અને અહીંયા ઝૂલતો પુલ હતો, હજી બનશે. જો આ છે મચ્છુ નદી. અને ઓયા તમને પાડા પુલ ને મયુર પુલ દેખાતો હશે. અહીંયા આ સાઈડમાં મણિ મંદિર આવશે. હમણાં આવશે મણિ મંદિર. અહીંયા અમારા પ્રખ્યાત મોરબીના ગોલા જો અહીંયા મળે. શ્રી મોમાઈ ગોલા. મોમાઈ ગોલામાં નહીં, આખી ગોલા બજાર કહેવાય આપણે મોરબી. અમે અહીંયા મોરબીના જો જસુભાઈના ગોલા રહ્યા ને બહુ જ વખણાય. જેમ ખાવા હોય આવી જજો. અને અહીંયા સાઈડમાં જો મણિ મંદિર આવી. અચ્છા, મણિ મંદિર. હા, મણિ મંદિર છે મોરબીનું પ્રખ્યાત અને જોવાલાયક સ્થળ. મણિ મંદિરમાં કામ ચાલુ છે, કાંઈક બનવાનું છે અહીંયા. ને હવે આપણે જઈશું કે બાળાપુર. હા, બાળાપુરમાં અમે
મહારાણા પ્રતાપ સર્કલ. તો અહીંયા આખો રોડ ખાલી છે એટલે હલાવવાની મજા આવે. અહીંયા ટ્રક જાજા હાલે. સીએનજી પૂરા આવ્યા છીએ, બધા ગાડી ખાઈ છે ને ભૂખ વાળી. તો ગાઈસ અત્યારે અહીંયા પુરાવા આવી ગયા છે, સીએનજી ગાડીને ખવડાવવા આવી ગયા છે. અહીંયા જો ચાલુ છે અત્યારે સીએનજી પૂરવાનું. અહીંયા અમે બધા ઊભા છે. અમારા રુદ્રભાઈ તો અત્યારે અમે ઉભા છીએ સીએનજી પૂરા એટલે પછી અમે નીકળી જઈશું નોન સ્ટોપ આંબેડી. એટલે સ્ટોપ લઈશું જ લઈશું, નકર નહીં લઈ. એ બધી પપ્પા ઉપર હોય, આપણા ઉપર ન હોય. સ્ટોપ લઈએ તો લઈએ, નકર સીધું ન સુધરે. અને મમ્મી અહીંયા આ રહ્યા મમ્મી આવી અને અહીંયા પપ્પા છે. તો અત્યારે સીએનજી પુરાવીને નીકળી ગયા છીએ. આંબેડી હવે જવા નીકળી. હવે નીકળે છે. હજી છે મેં બ્લોગ ઉતારી લઉં. અત્યારે ભાવ જાજા થઈ ગયા સીએનજી ના. તો આ છે મોરબી હળવદ હાઈવે અને આ હાઈવે 4 લેનનો બની ગયો તો ગાડી એકદમ સ્મૂથ અને મસ્ત ચાલે. ગાંગધ્રા સુરેન્દ્રનગર એસટી ગોળ સ્વચ્છ સલામત અને સમયબદ્ધ. વાંચો સુવિચાર તો બહુ વાંચતું રહેવું પડે. આવું કાંઈ નીંદર ન આવે, નકર તો નીંદર આવી જાય. કેવી ઓડી કાર હે પપ્પા. જોન અમે ઓડી જો 4 બગડી વાળી. હા અને ઓડી કહેવાય 4 બંગડી વાળી જૂનું નામ. BMW માં જોઈ કોટી ને હાચી નીકળે જ કોટી મને ખબર નથી. પેલા બસ વાળો સાઈડ નહીં ગયા હતા. બસ વાળાને ભરોસે આવેલો છે. ગાઈસ અહીંયા આવી ગઈ છે પવન ચક્કી. કી પવન ચક્કીનું શું કામ છે? કેમ કે ઈ લાઈટ આપે એટલે પાવર બનાવે, પાવર ઉર્જા ઉર્જા ઉત્પન્ન કરે. તો એ ઘણી પવન ચક્કીઓ છે. ચકલી કહેવાય. ચકલી નહીં, ચકલી. હજી એક તમે નજીકથી બતાડો એટલે એટલી નજીક નહીં. આયા એક જો કેવી જાજી આયા ઓજી પેલે નહોતી. હા તને ખબર હોય ક્યારે નાખવા અને આવ્યા. અહીંયા જો આપણે હવે અહીંથી આંબેડી આંબેડી જવાય. ખાવા ન કરી પછી આઈના સરસ બની જાય છે ખરી. અહીંયા છે. ખાવાની બની. અહીંયા આખું મેદાન છે. ખેતર હે અહીં મેદાન હે અને અમે પવન ચક્કી તમને હમણાં બતાવું. આવે તો અહીંયા આ રોડ બન્યો ને બધા હમણાં અહીંયા આવશે ખેતરવાળા પવન માંડ્યા ચક્કી. પાઇપલાઇન નાખવા એટલે અહીંયાથી તૂટવાનું ચાલુ થઈ જાય. આ છે જો આ પટ્ટી. પરિધાન પવન
પવનચક્કી દેખાઈ ગઈ છે એ પછી નજીકથી એક આરે ત્રણ મજા આવે છે. અને અમારે પડી ગયું છે વેકેશન મારે 10 તારીખે બેઠી દીદીને 21 તારીખે છેલ્લું પેપર મને મારે 10 તારીખે છેલ્લું પેપર હતું અહીંયા 3 પવનચક્કી છે તો રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે કેવા તમારા પરીક્ષા. મારો પહેલો નંબર આવશે અને મેં મારા સપનામાં જોઈ લીધું સાચું કે સપનામાં મારો બીજો નંબર આવ્યો સાચું કે એને એ કહેતા ભૂલી ગયા તમને નકર મારા સપનામાં બીજો નંબર આવ્યો હતો તો ગાઈસ તમે અમને શુભકામના દઈ દો કે મારે બીજો અને દીદીને પહેલો નંબર આવે અને મારે પહેલો જો મેં નજીકથી પવનચક્કી તમને દેખાતી હશે ટેમ્પો વાળો હવે દેખાતી હશે ક્લિયર એ અડી વઈ ગઈ હમણાં આવશે અહીંથી આપણે જોઈ અને આ ગામડું છે એટલે અહીંયા પતરાના ઘર ને હોય છે મને ગામડું બહુ ગમે તમને ગમે ના અમને નથી ગમતું. હજી તો જૂનું વાળી ગામનું બતાવી હાલો આજ તમને. જોયેલું છે હો વ્લોગમાં કોઈ નહીં જોયું હોય આમ એકઈ ગામડે રહેવાની મજા આવે પણ આંબેડી ગામે રહેવાની મજા આવે અને આમ ગાયોની જઈએ હોય આપણે જો કેવું અસલ છે અસલ બોલો અસલ થોડુંક તોતડું બોલાઈ જાય એ તો મને ટેવ હોય એટલે તો થોડું બોલવા નકર અસલ થોડું બોલવાનો શોખ છે એટલે એમ કે ટેવ હોય ને ગામડું હે પણ રોડ કેવો અસલ હે અસર નથી ગામડાના રોડ આવા જ હોય. હા ઓલા નું હોય રેતી વાળા એવાનું ને અહીં જો હું હે તમે કહેજો ખેતર હે એટલે શિવલિંગ કેવડી મોટી છે તો સીવી વચ્ચે એ ઓલું કવાયું ગયું કેવડી મોટી હતી મેં આમાં બતાવ્યું તમને દેખાડવું છે સેજ સુગર ફરી રસ પીવા બધા બેઠા હે માથા અહીંયાથી ને જ હવે ટાઈમ ખાઈ જઈશ. નકરી ગરમી થઈ છે. આવી આયા કંઈક શેરીમાંથી જવાય પ્રજાપતિ. હા નગર બની મારા પાડો દીકરો પડીને તો આંબેડી ગામ અને મંદિરનું એ બધું હું તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ કેમ કે આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. તો આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો હોવાથી આ બ્લોગને અહીં જ સમાપ્ત કરીએ છીએ. જો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.